નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. અષાઢ મહિનાના પ્રારંભથી કચ્છમાં શરૂ થયેલ મેઘમહેર અવિરત રહી હોય તેમ વીતેલા 24 કલાક દરમિયાન કચ્છના 10 તાલુકામાં મેઘરાજાએ પોતાની કૃપા વરસાવી કચ્છડાને ન્યાલ કર્યો છે. ગઈકાલે રાત્રે કચ્છ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીંગી મેઘમહેર વરસી હતી. ખાસ કરીને પશ્ચિમ કચ્છમાં વ્યાપક વરસાદ થયો હતો. જિલ્લા મથક ભુજમાં રાત્રિ દરમિયાન 5 ઇંચ તો નખત્રાણામાં વધુ 4 ઇંચ વરસાદ થયો હતો. સવારે પૂર્વ કચ્છમાં મેઘરાજાએ કૃપા વરસાવતા ભચાઉ પંથકમાં 2 ઇંચ વરસાદ થયો હતો. બંદરીય માંડવી, મુન્દ્રા અને અબડાસાના કાંઠાળ વિસ્તારોમાં વ્યાપક વરસાદથી જળાશયોમાં નવા નીર આવ્યા છે. કચ્છના નાની સિંચાઈના 13 થી વધુ ડેમો ઓવરફ્લો થયા છે, તો મધ્યમ સિંચાઈના 20 પૈકીના 5 ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરાયા છે. રવિવારના રજાના દિવસે સર્વત્ર મેઘાડંબર બાદ રાત્રે મેઘરાજાએ જિલ્લા મથક ભુજ પર હેત વરસાવ્યું હતું. ગત રાત્રિ દરમિયાન ભુજ અને આસપાસના ગામોમાં રાત્રિભર વરસાદ થયો હતો. ધીમી ધારે થયેલા વરસાદમાં જિલ્લા મથક ભુજ અને ગ્રામ્ય વિસ્તારો તરબતર થયા હતા. ભુજમાં રાત્રિ દરમિયાન અંદાજિત 5 ઇંચ વરસાદ થયો હતો. આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ઝરમર અને ઝાપટા સ્વરૂપે હાજરી પુરાવી હતી. અષાઢ મહિને જ ભરપૂર હેત વરસાવી મેઘરાજાએ ધરાને તૃપ્ત કરતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ભારે વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. ભુજનું હમીરસર તળાવ નવા નીરથી હિલોડા લઈ રહ્યું છે. રાત્રિ દરમિયાન ભુજના ઉપરવાસમાં સતત વરસાદના પગલે મોટા બંધમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. રાત્રિ દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અબડાસા તાલુકામાં મેઘરાજાએ દિવસ દરમિયાન રજા પાડી હોય તેમ દિવસે સાધારણ ઝાપટા બાદ રાત્રે જાણે રાત પાડી કરી હતી. રવિવારની રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વરસાદી મહેર થઈ હતી. મુખ્ય મથક નલિયામાં આખી રાત દરમિયાન વરસાદથી ગામના માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અબડાસામાં 5 થી વધુ ગામો છેલ્લા 48 કલાકથી સંપર્ક વિહોણા થઈ ગયા હતા. રેલડિયા મંજલથી રાયદણ ઝરના માર્ગ પર ચાલુ કામના લીધે રસ્તો બંધ થઈ ગયો હતો. બિટારાની પાપડી પણ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ વિસ્તારના લોકોને મેડિકલ કે અન્ય ઇમરજન્સી થાય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. નખત્રાણામાં ગત રાત્રિથી અવિરત વરસાદ થતા લોકો આનંદિત થયા છે. વાગડના ભચાઉમાં આજે સવારે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. છેલ્લા થોડા દિવસોથી ભચાઉ પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસે તેવી ભચાઉવાસીઓની પ્રાર્થના મેઘરાજાએ સાંભળી હતી. આજે વહેલી પરોઢથી ભચાઉ ઉપરાંત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ધોધમાર વરસાદ થતા 2 ઇંચ પાણી વરસ્યું હતું. ભચાઉ તાલુકાના મોટા ભાગના વિસ્તારોમાં ક્યારેક ધોધમાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ થયો હતો. ખડીર પંથકમાં મેઘરાજાએ મહેર કરતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. અંજારમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ હેત વરસાવવાનું શરૂ કર્યું હતું. શહેરમાં વરસાદના કારણે પાણી વહી નીકળ્યા હતા. સોમવાર સપ્તાહનો પ્રથમ દિવસ હોવાથી કામ ધંધાથી નીકળેલા લોકો ભીંજાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વરસાદના અહેવાલ મળ્યા હતા. માંડવી પંથક ઉપર ગઈકાલ મોડી રાતથી મેઘરાજાએ 1.5 ઇંચ જેટલો હેત વરસાવતા માંડવીના નીચાણવાળા વિસ્તારોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. મુન્દ્રા તાલુકામાં ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. મેઘરાજાએ કાચું સોનું વરસાવતા નદી, નાળા અને ખેતરોમાં પાણી ભરાયા હતા. મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. વરસાદથી પાકોને ફાયદો થશે તેવું કિસાનો જણાવી રહ્યા છે.